હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું લસણ, આદુ અને લીલા મરચાંની પેસ્ટ અને તેને લાંબા સમય સુધી કઈ રીતના સ્ટોર કરવીને એક ખાસ ટિપ્સ સાથે આજે આપણે આ રેસીપી છે તે બનાવવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો આદુ, લસણ અને મરચાંની પેસ્ટ આપણે આજે અલગ અલગ ગ્રાઇન્ડ કરી અને બનાવવાના છીએ. તમે ઈચ્છો તો સાથે પણ ગ્રાઇન્ડ કરી અને આ પેસ્ટ છે તેને સ્ટોર કરી શકો છો. તો પહેલાં અહીંયા આપણે 250 ગ્રામ જેટલું આદું લીધું છે, એને સારી રીતના સાફ કરી ધોઈ અને બધું પાણી સૂકવી અને પછી આપણે મિક્સર જારમાં લઈ લેવાનું છે. હવે આપણે એને પહેલાં આ રીતના ગ્રાઇન્ડ કરી લેવાનું છે. આ રીતના થોડું ગ્રાઇન્ડ થાય પછી આપણે એમાં બાકીની સામગ્રી એડ કરીશું. તો આ રીતના થોડું ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે લાંબા સમય સુધી આ પેસ્ટ છે તે ખરાબ ના થાય એના માટે આપણે અહીંયા 1 ચમચી મીઠું અને 1 ચમચી જેવું તેલ એડ કરી દઈશું. તમે કોઈ પણ રેગ્યુલર તેલ જે યુઝ કરતા હોય એ તમારે આમાં એડ કરવાનું છે. આ બંને વસ્તુ એડ કરવાથી પેસ્ટ છે તે લાંબા સમય સુધી ફ્રીજમાં તમે સ્ટોર કરી અને રાખી શકશો. તો આ રીતના આપણે થોડું ગ્રાઇન્ડ કરી લેશું અને પછી આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીશું. 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી અને સારી રીતના એકદમ સ્મૂધ એવી પેસ્ટ બનાવી લેશું. તો અહીંયા આદુની પેસ્ટ છે તે બની અને તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ એવી આપણી પેસ્ટ બની અને તૈયાર છે. હવે આ પેસ્ટને આપણે એરટાઇટ કોઈ પણ ડબ્બામાં આપણે સ્ટોર કરવાની છે. તમે કાચ કે પ્લાસ્ટિકના કોઈ પણ ડબ્બાનો યુઝ કરી શકો છો. તો મેં અહીંયા પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે જે એરટાઇટ છે. તો આ રીતના આપણે પેસ્ટને ડબ્બામાં લઈ લેશું. તો તમે જોઈ શકો છો ખૂબ જ સ્મૂધ એવી આપણી આદુની પેસ્ટ બની અને તૈયાર છે. એ જ રીતના હવે આપણે લીલા મરચાંની પેસ્ટ બનાવીશું. તો અડધા મરચાં મેં એડ કર્યા છે. 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશ અને મરચાંને આપણે થોડા ગ્રાઇન્ડ કરી લેશું. તો આ રીતના આપણા લીલા મરચાં છે તે ગ્રાઇન્ડ થઈ ગયા. બાકીના બચેલા મરચાં છે તે એડ કરી દઈશું. સાથે 1 ચમચી તેલ અને 1 ચમચી મીઠું એડ કરી દઈશું. બધી પેસ્ટ છે તેની પ્રોસેસ સેમ જ રહેશે. તેમાં આપણે મીઠું અને તેલ છે તે ખાસ એડ કરવાનું છે જેથી તેની સેલ્ફ લાઈફ છે તે વધી જાય. તો આ રીતના મરચાંની પેસ્ટ પણ આપણી બની અને તૈયાર છે. જો તમે થોડી મોટી પેસ્ટ રાખવા ઈચ્છતા હોય તો તમારે પાણી છે તે થોડું ઓછું યુઝ કરવાનું છે અને ગ્રાઇન્ડ પણ થોડું ઓછું કરવાનું છે. એટલે તમારી થોડી મરચાંની મોટી મોટી પેસ્ટ છે તે બની અને રહેશે. મારે આ રીતના એકદમ સ્મૂથ પેસ્ટ જોઈતી હતી એટલે મેં થોડું પાણી એડ કરી અને વધારે ફેરવ્યું છે. તો લીલા મરચાંની પેસ્ટ છે તે પણ બની અને રેડી થઈ ગઈ છે. હવે લાસ્ટ આપણે અહીંયા લસણની પેસ્ટ બનાવીશું. તો અહીંયા મેં સૂકું લસણ 500 ગ્રામ જેટલું લઈ લીધું છે. એના બધા છોતરા કાઢી અને આ રીતના ધોઈને એકદમ આપણે એને કોરું કરી લેવાનું છે. પછી મિક્સર જારમાં લઈ અને આપણે આને ગ્રાઇન્ડ કરી લેશું. તો આ રીતના પાણી વગર લસણ જેટલું ગ્રાઇન્ડ થાય એટલું કરી લેવાનું છે. પછી 1 ચમચી મીઠું અને 1 ચમચી તેલ ઉમેરી દઈશું અને લસણમાં આપણે પાણીનું પ્રમાણ બહુ ઓછું યુઝ કરવાનું છે. તો આ રીતના આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશું અને પછી સારી રીતના આને આપણે એકદમ સ્મૂધ એવું ગ્રાઇન્ડ કરી લેશું. તો આ રીતના આપણી લસણની પેસ્ટ છે તે પણ બની અને રેડી થઈ ગઈ છે. આને પણ આપણે એક ડબ્બામાં કાઢી લઈશું. તો આ રીતના કોઈ એરટાઇટ ડબ્બા હોય એનો યુઝ કરવો જેથી આપણી પેસ્ટ છે તે લાંબા સમય સુધી એકદમ ફ્રેશ અને આવીને આવી જ રહેશે. એનો કલર પણ ચેન્જ નહીં થાય અને એનો ટેસ્ટ છે તે પણ આવો ને આવો જ રહેશે. તો આ રીતના જો વચ્ચે એર હોય તો આ રીતના આપણે એરને કાઢી લેવાનું છે અને આપણી લસણની, આદુની અને મરચાંની પેસ્ટ છે તે બની અને રેડી થઈ ગઈ છે. તો આ રીતના એકવાર આદુ, લસણ અને મરચાંની પેસ્ટ છે તે જરૂર ઘરે ટ્રાય કરો. ખૂબ જ સરળતાથી બને છે, લાંબો સમય સુધી સ્ટોર થાય છે, એવી ને એવી ફ્રેશ રહે છે. તો એકવાર મેં આપેલી આ રીતના ટિપ્સ સાથે આ પેસ્ટ બનાવશો તો લાંબો સમય સુધી તમારે માર્કેટમાંથી તૈયાર પેસ્ટ લાવવાની જરૂર નહીં પડે. ઘરે એકદમ સરસ એવી ટેસ્ટી પેસ્ટ છે તે બની અને રેડી થાય છે. તો એકવાર આ રીતના આ રેસિપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસિપી છે તે કેવી લાગી. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો.